તો પપ્પાએ નવું બનાવ્યું છે જમવા. આપણે ઘરે જઈશું એટલે ખાવા પડશે કે હું નવું બનાવ્યું. જય શ્રી રામ, જય મારી સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં તો સવારમાં વાતાવરણ જો ઠંડુ થોડું થયું છે. અભી હાલ તો બફારો મારતો હતા, થોડું ઠંડુ વાતાવરણ કર્યું. તમે જોઈ શકો છો આપણી હોટલે ગાઈ જો થોડા પડીકા ભરાવે છે. એટલા બધા નહીં, માલ ભર્યો, થોડો માલ ભર્યો છે. અને ગાઈ હજુ મમ્મી પપ્પાને આવ્યા નથી ને આપણે તો ચલો બેસીએ હવે કન જોઈ લઈએ. ગાઈ આ ટાયરમાં કંઈ હતું નહીં, જોવું પડે ગાઈ, જોવું પડે. તમને શું ખબર પડે, જોઈને બેવું પડે. ગાઈ જો આપણે બેસીએ હવે કેટલીક વાર મસ્ત ઠંડા પાણી જો તમે વાદળા કર્યા છો અને વરસાદ આવતો નહીં, ખાલી વાદળો કરીને ભાઈ પવન કરે બધું જતું રહે. એ જો હરિયા ઉતરાય જો. હા ટેકો દઈને બેવાની જગ્યા સારી જો, ખાલી હું છું મસ્ત ટેકો દઈને બેઠ્યો છું ને મસ્તી પદો ગાઈ એકદમ મસ્તી લાગે જો, વ્યૂ એકદમ મસ્તી લાગે. ફેમિલી આપણે તો સામાન લેવા જતા હતા, દૂધ લેવા જતા પણ કાંઈ દૂધ કોઈ કાંઈ મળી નહીં. જવા જવું પછી પાછળ બફેલો લેવાની લઈ જાય તો અમુક જગ્યાએ બફેલો મળે અને અમુક જગ્યાએ નહીં રાખતા. ચાલતી ને અમુક આ ચાવાળા બનાવવા માટે લઈ જાય, અમુક લઈ જાય. પણ હવે જવું પછી પાછું કામ તો હા. તો ફેમિલી આ તો પપ્પાએ નવું બનાવ્યું છે જમવા. આપણે ઘરે જઈશું એટલે ખાવું પડશે કે હું નવું બનાવ્યું. પપ્પા કંઈક નવું બનાવ્યું છે. હું ચાલો જોઈએ ઘેર જઈને ટ્રાય કરીએ જમવાનું શું નવું બનાવ્યું છે. આમ તો પપ્પા આવું નવું આઈટમો બધી બનાવતા હોય છે ગાઈ, તમને ખબર છે અમારા પપ્પા રસોઈયા છે. તો ચલો ફેમિલી ફટાફટ આપણે દૂધ ને એવું લઈને પછી મને ખાવાની ભૂખ વધી છે તો તમે ઘરે જઈને તમને મળીએ. ફેમિલી તમે જોયો છો આપણે જમવાનું ગાઈ આચું બનાવ્યું છે. સોયાબીનનું શાક તમે જોઈ શકો ગાઈ. શું નાખ્યું અંદર? ડુંગળી ગાઈ, ચણા લોટ લગાવી જોઈએ એટલે એવું નવું છે જો. તળીને પછી બનાવ્યું તો ગાઈ તળીને બનાવે તમે જોઈ શકો. ડુંગળી ચણા લોટ એવું ગાઈ નવું એટલે ગાઈ તમને લાગ. ચલો ગાઈ જમી લઈએ, પછી જમીન તમને મળીએ ગાઈસ. ટીવી બી ચાલુ કરીએ પહેલાં આપણે અને ટેસ્ટ કરીએ કેવું છે ગાઈ, ટેસ્ટ કેવો આવે છે. રિમોટ ચોર્યું ટીવીનું. ફાઇનલી ગઈ જો છાશ તો પડી, છાશ થોડી વાર ઠંડી થારીએ પછી કાઢીએ આપણે. નવીનતાનું ગાઈસ અલગ રીતે શાક બનાવ્યું તમે જોઈ શકો. તળિયો અને અંદર ચણાનો લોટ નાખ્યો હો. હવે તમારો ટેસ્ટ કરીને બતાવીએ ટેસ્ટ કેવું છે ગાઈસ. ભાઈ ટેસ્ટ એક નંબર છે ગાઈસ. મસ્ત શાક બન્યું મસ્ત. ચલો જમી લે પછી તમે જમીન તો આપણે આવી ગયા હતા હોટલ ઉપર. તમે જોયો પપ્પા બનાવતા હતા ગાઈસ ચા. તમે જોઈ શકો મસ્ત બન્યું તો શાક, મસ્ત બન્યું હતું શાક. હાલ લેજો ને તો નહીં હાલ લે એમ ગજો ને તમે હાલ લેજો. હું ઉતારતી ભાઈ પણ આવતો ડાયરેક્ટ ખાઈને તો બધી હતી ગાઈસ ચા. વરસાદ આવે વાદળો કરવા પાપલો એ થઈ જાય તો ગાઈસ ચા તો બની જાય. મમ્મી કચરો વાળો છે કઈ તમે જો હવે જશે મેં ઘરે જમવા જશે. તમે જો મોસમ કેવું કરે જો અને વાદળા કેવા કરે છે. પોણીનો ભયેલો વાદળ કાળા ડમર, પોણીનો ભયેલો અમુક વાદળ કેવા કાળા ડમર દેખો નહીં. તો ગાઈસ એકદમ મસ્ત મોસમ. અંકિત બી આવી ગયા હતા નોકરી ગાઈસ ઘરે. અંકિત ગયા જવું અને મને હાથ પગ ધોવા ગયા છે. મારે શરીર આખું ખાસ થઈ ગયું, મેઠું થઈ ગયું. વરસાદે આવતો રહે નહીં કોઈ જો ને વાદળો પૈ હશે. હા ભરાયેલું પાઇપમાં તો ઓ કેવું કર્યું બમ્બી બંધવું પડે. અરે ભાઈ શંભુભાઈ બંધસ મી પણ
ના તો કોળું પાડે મેડિયમ કંપની લાવી દેવાની કઈ બધી કચાઈ ભાઈ આખું કાલ બાર કરીએ તાર નહીં મેડિયમ ફાડીને થોડું આમ સમજાવી દે કાલ હવારમાં કહો તો ના કાલ આઈન કરના છે એ ચાબા પીધી અંકિત એ છે આપણે ઘરે તમે જો હમણાં અંકિત આવી ગયા અને બાઇક ચાવી બાઇકમાં જ છો અંકિત ફેસબુકમાં બ્લોગ નાખવાનું ચાલુ કરી દેવાયો ફેસબુક બનાવી દીધી આઈડી તમને કહું ગાઈસ કમ્પ્લીટ થઈ જાય પછી કહું ફેસબુક આઈડી આપણી હાલે તો ચલો ફેમિલી હવે તો જી આપણે કાલ નખાય આજ નહીં નખાય આજનો બ્લોગ આપણે આવી ગયા છે ઘરે અને ગાઈસ ઘરે આવ્યું તો જોઈ જમવાનું શું બનાવ્યું પહેલાં એ જ જોવાનું ગાઈસ જમવાનું શું બનાવ્યું ગાઈસ બટાકા બનાવ્યું એવું લાગે શું બનાવ્યું બટાકા બનાવ્યા ગાઈસ અડવું નહીં ને પાછું હું ચમચમ બધું ભૂલ પડે મને કંટાળો આવે તો ગાઈસ તમે જોઈ શકો છો કે હા બને ગાઈસ રોટલી બની ગાઈસ બાજરી કે ગાઈસ કહું નહીં કોઈ લોકો બાજરી રોટલી બને કહું નહીં બને તો ચાલો ગાઈસ આપણે એકદમ ફ્રેશ થઈ ગઈએ હાથ પગ ધોઈ નાખીએ આપણે બદલી નાખીએ પેન મેં ચડબડો પહેરે એકદમ મસ્ત ફ્રેશ થઈ ગઈએ આપણે શું કહેવું જીતી ખાધ્યું શું ખાધ્યું હરસેલો ખાધ્યો ઓ તમારો હરસેલો તો ચાલો ફેમિલી આપણે ફાઇનલી ગાઈસ જાવ બધા જમીન જો બધા બેઠા હતા ગાઈસ તો મેકઅપ બેઠી હા હેડવા તો મારે નહીં મારે તો બ્લોગ એડિટ કરવાનો મારે તો હજુ બ્લોગ એડિટ કરવાનો મારે મોડું છે ને તમે તો હોઈ જાઓ તો ભાઈ આપણે તો બ્લોગ એડિટ કરવાનો બાકી છે મમ્મી કે હેડવા જવું હું આપણે જવું નહીં એવું કહું પાછી વાત ને તમારે ચપ્પલ ઉડી મારે બ્લોગ એડિટ કરવા પછી મારે બ્લોગ એડિટ ના થાય મોડું થઈ જાય ને ભાઈ વધારે હા અરે મત તે જી આવો તો કાંઈ જમા અંકિતભાઈ ને મારા ભાભી બધા એડવાન્સ હોય છે બે છે ને કાંઈ જમી નહીં જતા બહારની હવા ખાવા તે બહારની તમે ધાબા પર છે મસ્તી બહારની હવા આવશે ભાઈ બધું હરખું જોઈએ ગોડા તો ફાઇનલી ચલો તો જાઉં બ્લોગની એડિટિંગ કરવું પડે ગાઈસ બ્લોગ બનાવીશ પણ એડિટ ના જવું તો તમે જો ગાઈસ બધા ઊંઘ્યો તો દાદી ઊંઘી હતી મારા પપ્પા ઊંઘી હતા મારા મમ્મી ઊંઘી હતી ગાઈસ એમાં કુલર ચાલતું હતું ગાઈસ કરતું હવે જીવ આપણે ધાબા ઉપરની બ્લોગ ચાલો બ્લોગનું એડિટિંગ ફેમિલી આપણે તો ધાબા પર આવી ગયા હતા અને હવે કરતા હતા ગાઈસ બ્લોગનું એડિટિંગ ને તમે જોઈ શકો તો ગાઈસ એકદમ મસ્ત દવા પોતાનું મોસમ બતાવો પણ ગાઈસ વરસાદ આવતો નથી જો શું કરે ગાઈસ વરસાદ આવતો નથી તો શું કરે ગાઈસ તો આઈ હોપ ગાઈસ તમને આજનો બ્લોગ સારો લાગે છે પણ તો લાઈક સબસ્ક્રાઈબ કરતા મળીએ ગાઈસ નવો બ્લોગ નવો દિવસ થેન્ક વોચિંગ બાય બાય.